આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે। આજે વહેલી સવારથી જ શહેરના અલગ અલગ મહાદેવના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। મહાદેવના દર્શન અને શિવલિંગ પર જળાભિષેક માટે ભક્તો મોટી મોટી કતારોમાં જોવા મળ્યા હતા। શ્રાવણ માસ લઈને વિશેષ પૂજા પાઠ અને મહાદેવની આરાધના કરવામાં આવી હતી। આ પવિત્ર અવસરે શહેરના વિવિધ શિવાલયોમાં શિવ ભક્તો ભગવાન ભોળાનાથની ઉપાસનામાં લીન બન્યા હતા। શહેરના શિવાલયોમાં શ્રદ્ધાળુઓએ ભગવાન શિવજીની શિવલિંગ પર વિશેષ પૂજા અભિષેક વિધિ કરી હતી। શ્રાવણની શરૂઆત થતાં જ નાના મોટા દરેક શિવાલયોમાં મહાદેવજીની ધામધૂમ અને આસ્થાપૂર્વક પૂજા અર્ચના થતી જોવા મળી હતી। વહેલી સવારથી જ ભક્તો શિવ મંદિરોમાં ઉમટી પડ્યા હતા। હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠતા સમગ્ર વાતાવરણ પવિત્ર થઈ ગયું હતું। શ્રાવણમાં શિવજીની વિશેષ કૃપા ભક્તો પર થતી હોય છે। ભગવાન શંકરે કરેલા પરાક્રમો અને કેટલીક જીવન લીલાઓ શ્રાવણ માસ સાથે જોડાયેલી છે, જેમાં શ્રાવણ મહિનામાં જ ભગવાન શિવે ભસ્માસુરનો નાશ કર્યો હોવાની વાયકા છે। ભગવાન શિવને નીલકંઠ નામ પણ શ્રાવણ મહિના દરમિયાન જ મળ્યું હતું। શ્રાવણ મહિનામાં જ થયેલા સમુદ્ર મંથનને પરિણામે જ્યારે વિષ બહાર આવ્યું ત્યારે તેના દુષ્પ્રભાવથી પૃથ્વી જ નહીં પરંતુ ત્રણેય લોકને મહાદેવજીએ બચાવ્યા હતા। મહાદેવજીએ આ વિષને પોતાના ગળામાં સંગ્રહ કરીને ચમત્કાર કરી દીધો હતો। આ ઘટના બાદ મહાદેવજી નીલકંઠના નામે ઓળખાય છે અને હવે આખા શ્રાવણ મહિના સુધી ભક્તો શિવ ભક્તિમાં લીન બની જશે અને આસ્થા તેમજ શ્રદ્ધાથી શિવ ભક્તિ સાથે ઉપવાસો કરશે। કંગેશ્વર મહાદેવના મહારાજ શ્રી દીપકભાઈ જોશી। દીપકભાઈ, આજથી શ્રાવણ મહિનાનો પાવન મહાદેવ ભક્તોના આનંદનો આખો મહિનો, ખાસ કરીને 12 મહિનામાં શ્રાવણમાં શિવ પૂજાનું શું મહત્વ છે એ અમારા દર્શકોને? વિશેષ કરીને આપ જો તો કોઈ પણ માસના અંદર આટલા તહેવાર આવતા નથી જેટલા શ્રાવણ માસમાં આવે છે। બે નાગ પાંચમ આવે, બે શીતળા સાતમ આવે, નકુલ નોમ આવે, રક્ષાબંધન આવે, જન્માષ્ટમી આવે, એટલે આટલા તહેવારોને લઈને આવતો આ માસ એટલે સામૂહિક દેવી દેવતાઓ પણ આના અંદર પૂજાતા હોય છે અને આ માસના અંદર જીવમાંથી શિવ બનવા માટેનો ઉત્તમ માસ છે કે શિવજીએ શિવ પુરાણમાં કીધું કે વિષ્ણુ અલંકારો પ્રિય, એને અલંકાર પ્રિય છે, બ્રહ્મા જ્ઞાન પ્રિય ને શિવ જલધારો પ્રિય, શિવજીને જલની ધારા પ્રિય છે। અને જે કોઈક જીવ દ્વારા શિવજીના ઉપર જલની ધારા અને બિલીપત્ર સમર્પિત કરવામાં આવે છે તો પરમાત્મા એની દરેક મનોકામના પૂર્ણ કરે છે। કોઈ વાત કરીએ તો શિવને જલ ધારા ચડાવવાનું મહત્વ, પોતે ગંગા શિરે ધારણ કરેલી છે, તો કે જળનું આટલું બધું મહત્વ કેમ મહાદેવે કરેલું? આપ જો તો વિષ્ણુ પરમાત્માને જલની ધારાનું અર્ઘ્ય પ્રિય છે। વિષ્ણુ ભગવાનને જો તો શંખ દ્વારા થતી ધારા એ જલની ધારા પ્રિય છે અને શિવજીના ઉપર જો તો શ્રીંગી દ્વારા જલધારા પધરાવાનું મહાત્મય બતાવ્યું કે એ જલધારાનું મહાત્મય ક્યારે કે જ્યારે સમુદ્ર મંથન થયું અને સમુદ્ર મંથનમાંથી વિષ હલાહલ નામનું વિષ નીકળ્યું અને એ વિષ ગ્રહણ કરવા માટે કોઈ દેવી દેવતા તૈયાર થયું ન હતું, તે સમયે ભગવાન શિવજીએ દેવી દેવતાઓના કલ્યાણાર્થે એ વિષને પોતે ગ્રહણ કરીને કંઠમાં ધારણ કર્યું હતું અને કંઠના દાહના કારણે કંઠમાં ધારણ કર્યું એટલે એ વિષની જ્વાળાઓ એટલી ભયંકર હતી કે એનાથી એમને એટલી દાહ બળતી હતી એટલે ભગવાન શિવજીએ ગંગાજીને માથા ઉપર લીધા, કારણ કે ગંગાજી જેવા આવ્યા માથા ઉપર એટલે ભગવાનને વિષ તો કંઠમાં હતું અને ગંગાજી આવ્યા એટલે આરામ મળ્યો અને વિષ અને આરામ ભેગા થયા, તેનાથી ભગવાનને મળ્યો વિશ્રામ।